શુભેન્દુ અધિકારી આજે સીએમ પદના શપથ ગ્રહણ કરશે। પશ્ચિમ બંગાળને એક નવા સીએમ મળવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે। જાલમુડી અને રસગુલ્લાના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બનતા જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળ માટે આજનો દિવસ જે છે તે ઐતિહાસિક મનાઈ રહ્યો છે। જી હા, પશ્ચિમ બંગાળમાં આજે સત્તા પરિવર્તન થવા જઈ રહ્યો છે। સત્તા પરિવર્તનનો દિવસ કહેવાય રહ્યો છે। શુભેન્દુ અધિકારી આજે સીએમ પદના શપથ ગ્રહણ કરશે। કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય સમારોહ રાખવામાં આવ્યો છે। તો આ તરફ કલકત્તાની અંદર બપોરે 11 વાગ્યા આસપાસ શપથવિધિ કાર્યક્રમ યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે। ધારાસભ્ય દળની બેઠકમાં શુભેન્દુની અધિકારીની સીએમ પદે પસંદગી કરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ નામની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી। શપથ સમારોહ માટે ભવ્ય તૈયારીઓ જે છે તે પૂર્ણ કરાઈ છે। જાલમુડી અને રસગુલ્લાના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બનતા જોવા મળી રહ્યા છે। શપથ કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે। વીઆઈપી મહેમાનો માટે ખાસ લંચની વ્યવસ્થા કરવામાં આવી છે। લંચનું મેનુ પણ ટીવી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે, જેમાં આલુદમ, કાળી દાળ અને પુલાવ જેવી ડીશ જે છે તે રાખવામાં આવી છે। મિક્સ વેજ, મસાલા કુલચા અને બંગાળી વાનગીઓ જે છે તે પણ રાખવામાં આવી છે। બેંગન ભાજા અને આલુ પોસ્તો જે છે તે ખાસ મહેમાનોને પીરસવામાં આવશે। મીઠાઈની જો વાત કરવામાં આવે તો અહીંયા ગુલાબ જાંબુ અને રસગુલ્લા જે છે તેઓથી મહેમાન ગતિ જે છે તે કરવામાં આવશે। એટલે કે સંપૂર્ણ તૈયારી જે છે તે થઈ ચૂકી છે અને બસ હવે માત્ર એકાદ કલાકનો સમય છે અને એકાદ કલાકમાં પશ્ચિમ બંગાળને એક નવા સીએમ મળવા જઈ રહ્યા છે। ઐતિહાસિક ક્ષણ જે છે તે સર્જાવા જઈ રહી છે। બંગાળના લોકો માટે એક નવા મુખ્યમંત્રીનો ચહેરો જે છે તે જોવા મળશે। ત્યારે જે શુભેન્દુ અધિકારી છે તેમણે જે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ભવાનીપુરની બેઠક પર એ ચૂંટણી જીતીને પણ આવ્યા છે। મોડી રાત સુધી જ્યારે મતગણતરી થઈ અને છેલ્લે જ્યારે નામ ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે શુભેન્દુ અધિકારીની સારી લીડથી જીત થઈ ચૂકી છે અને મમતા બેનર્જી કે જેઓનો ગઢ હતો એ પશ્ચિમ બંગાળની અંદર ઘણા વર્ષોથી મમતા બેનર્જી રાજ કરી રહ્યા હતા, પોતાનો કિલ્લો એક બનાવીને બેઠા હતા। ત્યાં અનેક વખત ચૂંટણીઓ થઈ પરંતુ એ કિલ્લાને ધ્વસ્ત ન કરી શક્યા। પરંતુ 2026માં યોજાયેલી આ ચૂંટણીમાં મમતા બેનર્જીનો કિલ્લો એ જળ મૂળથી જે છે તે ઉખેડી અને ભારતીય જનતા પાર્ટી એ નવો કિલ્લો જે છે તે રચવા જઈ રહી છે। જ્યાં મમતા બેનર્જીના કિલ્લાની અંદર એમનો જ કિલ્લો ધ્વસ્ત કરીને હવે ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી જે છે તે પોતે હવે રાજ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને તેમનું નામ સીએમ પદ પર જે છે તે ગઈકાલથી જ અમે કહી રહ્યા હતા કે એમનું નામ નક્કી મનાઈ રહ્યું છે। અને આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓએ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સીએમ પદનું નામ શુભેન્દુ અધિકારી છે અને એક નહીં પરંતુ અહીંયા બે ડેપ્યુટી સીએમ જે છે તે પશ્ચિમ બંગાળને મળવા જઈ રહ્યા છે। જો કે આ શપથ ગ્રહણ સમારોહને લઈને તમામ તૈયારીઓ જે છે તે ત્યાં થઈ ચૂકી છે। જે મેનુ છે મેનુ પણ આપને અમે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। તમામ તૈયારીઓ જે છે એની એ વિગતો પણ તમે આપી રહ્યા છે। ત્યાં એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે ત્યાં હાલ કેવી તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે। શુભેન્દુ અધિકારી છે તેમના પોસ્ટરો, બેનરો લગાવવામાં આવી રહ્યા છે। મેનુ પણ એ આવી ગયું છે કે જે મહેમાનો ત્યાં આવવાના છે એમને શું ખાસ પ્રકારની વાનગીઓ જે છે તે આજે મહેમાન ગતિમાં પીરસવામાં આવશે તે તમામે તમામ દ્રશ્યો પણ જે છે તે અમે તમે ટીવી સ્ક્રીન પર બતાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળની અંદર આજે સત્તા પરિવર્તનનો દિવસ જે છે તે આવી રહ્યો છે અને શુભેન્દુ અધિકારી આજે સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર પદના શપથ લેવા જઈ રહ્યા છે અને કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય સમારોહ જે છે તે યોજવા જઈ રહ્યો છે। ત્યારે બપોરે 11 વાગ્યા આસપાસ આ કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે। પીએમ અને
જે અમિત શાહ છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે, ત્યારે એનડીએના અનેક દિગ્ગજ નેતાઓ જે છે તે અત્યારે કોલકાતા પહોંચી રહ્યા છે, તો કોઈ વેસ્ટ બંગાળ જે છે તે પહોંચી રહ્યા છે, અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. ભવાનીપુરની જે બેઠક પરથી જે શુભેન્દુ અધિકારી જીત્યા છે ત્યાં પણ જશ્નનો માહોલ જે છે એ ચૂંટણી જીત્યા પછીનો જોવા મળી રહ્યો છે. જો કે કેટલીક અઘટિત ઘટનાઓ પણ ત્યાં બની છે કે જેમાં શુભેન્દુ અધિકારી કે જેમના પીએ હતા એમની કરપીણ હત્યા કરી દેવામાં આવી, એમને ગોળીઓથી મારી નાખવામાં આવ્યા, કેટલીક જગ્યાએ બોમ્બલાસ્ટ કરવામાં આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ જે છે તે ઘાયલ થયા હોવાની પણ ચર્ચાઓ જાગી હતી. જોકે શપથ ગ્રહણ સમારોહને લઈને પશ્ચિમ બંગાળની અંદર હાલ તો જે છે એ સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સંપૂર્ણ રીતે પોલીસ અને જે જવાનો છે પોલીસના તેનાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. ખૂણે ખૂણે પોલીસના અધિકારીઓને તૈનાત રાખી દેવામાં આવ્યા છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને છે તો તુરંત જ એ સ્થળ પર જે છે તે કાર્યવાહી કરવાના આદેશ પણ અપાઈ ચૂક્યા છે. ત્યારે આજે 11 વાગે પશ્ચિમ બંગાળ માટે ઐતિહાસિક દિવસ સર્જાતો જોવા મળશે.